ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે નામાના મૂળ તત્વમાં ધોરણ 11માં ભાગ 2 ધંધાના હિસાબી પત્રકો, ધંધાના નાણાકીય પત્રકો વિશે થોડી માહિતી મેળવીશું. એલિમેન્ટ્સ ઓફ એકાઉન્ટ, નામાના મૂળ તત્વો. ધંધાકીય એકમના નાણાકીય પત્રકો, આપણે એને વાર્ષિક હિસાબ પણ કહીએ છીએ. પ્રસ્તાવના જોઈશું. ધંધો એ નફો કમાવાના હેતુથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ છે. આથી ધંધામાં જે વ્યવહારો વર્ષ દરમિયાન થાય છે તે આમનોંધ કે પેટાનોંધ સ્વરૂપે થાય છે. આ નોંધોમાંથી ખતવણી કરવામાં આવે છે. આ ખતવણીની બાકી નાણાકીય પત્રકોમાં નોંધાય છે. આ નાણાકીય પત્રકો વર્ષના અંતે વાર્ષિક હિસાબ સ્વરૂપે તૈયાર કરવામાં આવે છે. એટલે આપણે 11મું ધોરણ ચાલુ થયું ત્યારથી પારિભાષિક શબ્દ સમજ્યા, તેના પછી વ્યવહારો અને તેની દ્વિનોંધો સમજ્યા. આ વ્યવહારોની આપણે દ્વિનોંધો કરતા શીખ્યા કે ઉધાર વ્યવહાર કયો અને જમા વ્યવહાર કયો. પહેલા તો આર્થિક બિનઆર્થિક સમજ્યા, પછી ઉધાર અને જમા અને તેના ઉધાર જમાના નિયમો સમજ્યા. તેના લીધે આમનોંધ, પછી પેટાનોંધ, રોકડ મેલ આ બધું શીખ્યા. પછી ખતવણી કરતા શીખ્યા. ખતવણીના અંતે આપણને બાકીઓ મળતી હતી. આ બાકીઓને આપણે કાચા સરવૈયામાં નોંધતા શીખ્યા. કાચા સરવૈયામાં પણ બે જ સાઈડ હતી, મૂડી દેવા અને મિલકત લેણા. તે જ રીતે વાર્ષિક હિસાબમાં પાકું સરવૈયું આવે, તેમાં પણ બે જ ભાગ હોય છે, મૂડી દેવા અને મિલકત લેણા. તો આપણે એના 3 પત્રકો શીખવાના છે. અત્યાર સુધી આપણે એક જ પ્રકારનું પત્રક બનાવતા કે એક જ પ્રકારનું ફોર્મેટ બનાવતા, જેમ કે આમનોંધમાં એક પ્રકારનું ફોર્મેટ, ખતવણીમાં આમનોંધ પછી એક જ પ્રકારના, ભલે ખાતા અલગ અલગ બનાવતા હતા પણ ફોર્મેટ એક જ હતું. હવે આપણે બનાવવાનું છે સેમ જ ફોર્મેટ, પણ એમાં 3 પ્રકારના ખાતા કે 3 પત્રકો સ્ટેટમેન્ટ તૈયાર કરવાના છે. વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. આપણે જોઈએ પત્રકો. વાર્ષિક હિસાબમાં 3 પત્રકો તૈયાર કરવામાં આવે છે. વાર્ષિક હિસાબ વર્ષના અંતે કરવામાં આવે છે. એટલે આપણે નાણાકીય વર્ષનું અંત ક્યારે હોય, તો એ હોય છે હિસાબી વર્ષનું અંત 31 માર્ચના રોજ. જે તે વર્ષે 31 માર્ચના રોજ આપણું હિસાબી વર્ષ પૂર્ણ થાય છે. ત્યારે આપણે આ 3 પત્રકો તૈયાર કરવાના હોય છે. વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. હવે આપણે 3 ખાતાઓને જાણીશું કે ખાતાઓ વિશે થોડી ઘણી માહિતી મેળવીશું. પહેલું છે વેપાર ખાતું. પહેલા આપણે જોઈશું વેપાર ખાતું. વેપાર ખાતાનો નમૂનો. શ્રી ખાલી જગ્યાનું તારીખ ખાલી જગ્યાના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું. જો કંપનીનું નામ કે વ્યક્તિનું નામ આપણે ઉદાહરણ તરીકે લઈએ કે નંદિની હોય, તો શ્રી નંદિનીનું તારીખ 31 માર્ચ જે પણ વર્ષ હોય, અત્યારે 2025 છે તો આપણે લખીશું 2025 ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું. તેમાં ઉધાર બાજુ હશે અને જમા બાજુ હશે, જેમ નોર્મલ ખાતું હોય છે તે જ રીતે. તેની વિગતો જોઈશું. વેપાર ખાતામાં હંમેશા માલને લગતા વ્યવહારો નોંધવામાં આવે. જ્યારે પણ ધંધો કરીએ ત્યારે આપણી પાસે જે માલ સ્ટોક હોય, જે સ્ટોક હોય જેનું આપણે ખરીદ વેચાણ કરીને પૈસા કમાતા હોય, તો એને લગતા વ્યવહારો બધા વેપાર ખાતામાં હોય છે. વિગતો જોઈશું. શરૂઆતનો માલ સ્ટોક, બહાર નોંધ થશે ખરીદીમાંથી બાદ થશે ખરીદ પરત અને અન્ય રીતે ગયેલો માલ, આપણે ચોરીથી કે ધર્માદામાં આપીને ઉપાડ તરીકે વગેરે માલ ગયો હોય તો એ અહીંયા નોંધાશે. ખરીદીમાંથી ખરીદ પરત અન્ય રીતે ગયેલો માલ બાદ થશે અને બહાર આવશે ટોટલ રકમ. માલની ખરીદીને લગતા ખર્ચાઓ, મજૂરી, આવક માલ ગાડા ભાડું, રેલવેનું, લારી ભાડું, ગોદી ચાર્જ એટલે વખારમાં આપણે માલ મૂક્યો હોય, જેમ કે હું કોઈ બીજા શહેરમાંથી માલ અહીંયા મંગાવતી હોઉં, તો માલ મેં વેપારી પાસેથી ખરીદ્યો, અહીંયા લાવવા માટે મારી પાસે ટ્રાન્સપોર્ટેશનની સગવડ નથી, તો મેં ત્યાં કોઈ વખારમાં માલ મૂક્યો છે, તે વખારમાં માલ મૂકવાના જે ચાર્જીસ લાગે એ ગોદી ચાર્જ. ડોક ચાર્જ એટલે આપણને ખબર છે, ડોક એટલે જ્યાં દરિયાઈ જહાજો બાંધવામાં આવે છે, કે બંદરો હોય ત્યાં ડોક હોય, તો આ ડોક ઉપર પણ માલ લાદવાના અને લઈ આવવાના ચાર્જીસ લાગે છે.
ક્લિયરિંગ ચાર્જ, ડેમરેજ. ડેમરેજ એટલે રેલવે માંથી આપણે જ્યારે માલ મંગાયો હોય, રેલવે ગાડીમાંથી આપણે જ્યારે જે માલ મંગાયો હોય ત્યારે એ માલ આપણને મળે એની પહેલા આપણે લેવા જવામાં મોડું થઈ ગયું. રેલવે હોય કે બંદર હોય, આપણે બંદરો પરથી પણ માલ મંગાવીએ દરિયાઈ માર્ગે, કે રેલવે ગાડીમાંથી માલ મંગાવ્યો હોય પણ આપણે એને લેવા જવામાં લેટ થયું હોય તો તેના લીધે થોડો દંડ ભરવો પડે. એ દંડ છે એ ડોક ચાર્જ છે. પછી એ દંડ છે એ ડેમરેજ છે. પછી છે દરમાયો. દરમાયો એટલે માસિક ખર્ચાઓ જે દર મહિને ચૂકવવાના થતા જ હોય છે. ખરાજાત ખર્ચ. ખરાજાત ખર્ચ એ આપણને ખ્યાલ જ છે કે કોઈ પણ માલ આપણે લીધો હોય એના ઉપર બીજા પણ આપણે ખર્ચા કર્યા હોય જેના લીધે આપણે એની જે કોસ્ટ હોય, એની જે મૂળ કિંમત હોય એ આપણને વધારે મળતી હોય, એટલે એ ખરાજાત ખર્ચ છે. વોરફેજ. વોરફેજ પણ એક પ્રકારનો ખર્ચ છે. પછી ઉત્પાદનને લગતા ખર્ચાઓ, ઉત્પાદક મજૂરી, રોયલ્ટી, કારખાના ખર્ચા, ભાડું, વીજળી, બળતણ, કોલસો, ગેસ વગેરે. વપરાયેલ સામગ્રી, ઓઇલ, ગ્રીસ, કારખાનાના મકાનોનો ઘસારો, પ્લાન્ટ યંત્રનો ઘસારો ને કાચો નફો. જમા બાજુ આવશે વેચાણ. વેચાણમાંથી વેચાણ પરત બાદ થશે, એનો સરવાળો 12 આવશે, એટલે એનું જે ટોટલ હશે જે આન્સર એ 12 આવશે. વેચાણમાંથી વેચાણ પરત બાદ થયા બાદ ભંગાર માલનું વેચાણ, આખર સ્ટોક અહીંયા આવશે. અહીંયા શરૂઆતનો સ્ટોક જે ગયા વર્ષનો આખર સ્ટોક હોય આવતા વર્ષનો શરૂઆતનો સ્ટોક બની જાય, અને અહીંયા આવશે આખર સ્ટોક કે 2025 ના અંતે આપણી પાસે કેટલો સ્ટોક હતો. ને કાચી ખોટ. જો ઉધાર બાજુનો સરવાળો વધારે હોય તો અહીંયા તફાવત આવે તો એ કાચી ખોટ છે, અને જો જમા બાજુનો સરવાળો વધારે હોય તો અહીંયા તફાવત આવે એ કાચો નફો છે. આ કાચો નફો આપણે નફા નુકસાન ખાતામાં લઈ જવાનો હોય છે. નફા નુકસાન ખાતું. નફા નુકસાન ખાતાનો નમૂનો શ્રી ડેશનું તારીખ ડેશના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું. સેમ જ છે, પણ નફા નુકસાન ખાતામાં આપણે માલને લગતા ખર્ચા નથી હોતા. આમાં વધારે પડતા ઓફિસને લગતા કે વહીવટી ખર્ચાઓ હોય છે, કે વહીવટી નુકસાન જે થતું હોય છે તે બધી વિગતો હોય છે. સૌથી પહેલા કાચી ખોટ. જો ખોટ આવી હોય વેપાર ખાતામાં તો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ લખાશે. જ્યારે નફો આવ્યો હોય કાચો નફો તો એ નફા નુકસાન ખાતામાં જમા બાજુ લખાશે. પછી બધા જ વહીવટી કે ઓફિસ ખર્ચાઓ જેમ કે પગાર ભથ્થા, બોનસ, ભાડું, વીમા પ્રીમિયમ, કરવેરા, ટપાલ ખર્ચ, સ્ટેશનરી છપામણી ખર્ચ, કાનૂની ખર્ચા, ઓડિટ ફી, વીજળી ખર્ચ, મિલકત પરનું સમારકામ ખર્ચ, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, રાજ્ય વીમા યોજના ફાળો, સ્ટાફ ઉત્કર્ષ ખર્ચ, સ્ટાફની તાલીમનો ખર્ચ. પછી વેચાણ વિતરણને લગતા ખર્ચાઓ કે આપણે માર્કેટિંગ જે કરીએ છીએ તેને લગતા ખર્ચા, જાવક માલગાડા ભાડું, સેલ્સમેનનો પગાર, સેલ્સમેનનું કમિશન, સેલ્સમેનને મુસાફરી ખર્ચ, જાહેરાત ખર્ચ, આપેલો વટાવ, ડિલિવરી વાનનો ખર્ચ, વટાવ અનામત, પ્રદર્શનમાં ભાગ લેવાનો ખર્ચ, શોરૂમના ખર્ચા, વખાર ખર્ચ, નવા પેકિંગના ખર્ચા, નાણાકીય ખર્ચાઓ. નાણાકીય એટલે નાણાંના આધારે જે આપણને ખર્ચા થાય. આપણે લોન લઈએ કે કઈ વસ્તુ આપણે ટૂંકમાં નાણાં લઈએ છીએ અને નાણાંના બદલામાં આપણે વ્યાજ ચૂકવવાનું આવે છે, જે મોટાભાગે લોન સ્વરૂપે જ હોય છે નાણાં, કે બેંક ઓવરડ્રાફ્ટ સ્વરૂપે હોય. આજે આપણે લોન લઈએ છીએ કે પૈસા લઈએ છીએ તેના બદલામાં જે આપણે ચૂકવવાનું હોય છે બધા નાણાંને લગતા નાણાકીય ખર્ચાઓ, જેમ કે મૂડી પરનું વ્યાજ, બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ, લીધેલી લોનનું વ્યાજ, બેંક ચાર્જીસ, બેંક કમિશન. આનાથી પણ વધારે ખર્ચાઓ છે જે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું. પહેલા આપણે જમા બાજુ જોઈ લઈએ. કાચા નફા પછી આવશે બધી જ આવકો. અહીંયા જેમ જાવકો કે ખર્ચાઓ છે અહીંયા બધા પ્રોફિટ કે આવકો છે. મળેલ વટાવ, મળેલ ભાડું, મળેલ કમિશન, મળેલ દલાલી, મળેલ આડત. આડત એટલે એક પ્રકારની દલાલી જ છે. જેમ કે આપણા કોઈ કોમ્પિટિટર્સ હોય એમને પણ આપણે જ્યાંથી કોમ્પિટિટર્સ કે સાથી મિત્રો હોય જે આપણી જેમ જ બિઝનેસ કરતા હોય એમને પણ આપણી જેમ માલ ખરીદવો હોય પણ એમની પાસે એ સોર્સ ના હોય તો આપણે એમને પ્રોવાઈડ કરીએ તો વચ્ચે આપણે જે આપણો નફો લઈએ એક પ્રકારની એ દલાલી જ છે, મળેલ આડત. પછી રોકાણોનું વ્યાજ, ધીરેલી લોન પરનું વ્યાજ, ઉપાડ પરનું વ્યાજ, કાલખાત પરત, મિલકત વેચાણ નફો, પસ્તીના વેચાણની ઉપજ, ભંગારની ઉપજ, પરચુરણ આવકો, ઉમેદવારનું પ્રીમિયમ, ચોખ્ખી ખોટ. જો ચોખ્ખી ખોટ આવે તો એ જમા બાજુ આવે અને ચોખ્ખો નફો આવે એ ઉધાર બાજુ આવે. આપણે ફરી જોવાનું, જો જમા બાજુ વધારે હોય તો ઉધાર બાજુ તફાવત આવે નફો થાય, ઉધાર બાજુ વધારે હોય આવકો લાઈક ઉધાર બાજુ વધારે હોય નોંધો તો એ
જમા બાજુ તફાવત લાવે એને કહેવાય ચોખ્ખી ખોટ. નફા નુકસાન ખાતામાં ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ જાણવા મળે, વેપાર ખાતામાં કાચો નફો કે કાચી ખોટ જાણવા મળે. આપણે અન્ય ખર્ચાઓ અને નુકસાન. અન્ય ખર્ચાઓ અને નુકસાન, ધર્માદા ખર્ચ, ઓફિસ મિલકત પરનો ઘસારો, પછી ઘાલખાદનું આખું ચોકઠું છે, આખું યાદ રાખી લેવાનું છે. આપણે પારિભાષિક શબ્દોમાં ઘાલખાદ એટલે શું એ તો સમજી જ ગયા છીએ, એના ઉપરથી જ આ છે. ઘાલખાદ કાચા સરવૈયાની, ઘાલખાદ હવાલાની. હવે તમને એમ થશે હવાલા શું હોય, તો તમને જે કાચું સરવૈયું બનાવતા તમે શીખ્યા ભાગ 1 માં, એ જ રીતે કાચું સરવૈયું આપવામાં આવે અને એ કાચા સરવૈયાની જે વિગતો હોય એમાં થોડો ઘણો ફેરફાર થયો હોય, એ કંઈક એડજસ્ટમેન્ટ થયા હોય, એ એડજસ્ટમેન્ટ કાચા સરવૈયાની નીચે લખેલા આવશે. એ એડજસ્ટમેન્ટના આધારે, હવાલાઓના આધારે તમારે એની એન્ટ્રીઝ કરવાની છે આ 3 પત્રકોમાં. એ જે એડજસ્ટમેન્ટની પણ આમ નોંધો હોય, હવાલાની પણ આમ નોંધો હોય છે. એ જે આખી પ્રક્રિયા છે એને હવાલા અને એની નોંધ એ રીતે કહેવામાં આવે છે. આપણે ત્રણેય ફોર્મેટ જોઈ લઈશું, પછી હવાલા પણ જોઈશું. તો ઘાલખાદ કાચા સરવૈયામાં તો તમને આપેલી જ હોય છે મિલકત લેણા બાજુ, જે આપણે લેવાના છે પણ આપણા નથી મળ્યા આપણને. એ જ રીતે હવાલામાં પણ ઘાલખાદ આપશે. પછી ઘાલખાદ અનામત, કે આપણે અનામત તરીકે અમુક રકમ રાખી હોય કે આ તો હવે આપણને મળવાના નથી એટલે આપણે એટલા અનામત તરીકે રાખીએ. એ હવાલામાં પણ હશે ને કાચા સરવૈયામાં પણ હશે. તો ઘાલખાદ કાચા સરવૈયાની અહીંયા, પછી એમાં હવાલાની ઘાલખાદ ઉમેરાશે, હવાલાની ઘાલખાદ અનામત ઉમેરાશે, એનો સરવાળો અહીંયા આવશે, તેમાંથી કાચા સરવૈયાની ઘાલખાદ અનામત બાદ થશે અને જે તફાવત આવશે એ બહાર લખવાનો આવશે. પછી આગથી નુકસાન, ચોરીથી નુકસાન, કાયમી મિલકત વેચાણનું નુકસાન, રોકાણ વેચાણનું નુકસાન, ખર્ચ નુકસાન માટેની જોગવાઈઓ અને ચોખ્ખો નફો. જેમ કીધું એમ કે જો જમા બાજુનું આવકો વધારે હોય તો ઉધાર બાજુ તફાવત આવે તો એ ચોખ્ખો નફો કહેવાય. પછી આને મૂડી દેવા બાજુ લઈ જવામાં આવે છે. જો ચોખ્ખી ખોટ હોય તો મિલકત લેણા બાજુ આવશે અને જો ચોખ્ખો નફો હોય તો મૂડી દેવા બાજુ. નહીં, સોરી, ચોખ્ખો નફો હોય કે ચોખ્ખી ખોટ હોય બંને મૂડી દેવા બાજુ જ આવશે. નફો છે એ મૂડીમાંથી બાદ થશે, નફો એ મૂડીમાં ઉમેરાશે, ખોટ હશે મૂડીમાંથી બાદ થશે. હવે આપણે જોઈશું પાકું સરવૈયું. હા, પાકા સરવૈયાનો નમૂનો. શ્રી ખાલી જગ્યાનું તારીખ ખાલી જગ્યાના રોજનું પાકું સરવૈયું. આમાં પણ બે જ બાજુ છે, મૂડી દેવા અને મિલકત લેણા. આ જમા બાજુઓ દર્શાવે છે, આ ઉધાર બાજુઓ. બધા જ ખાતાઓ કરતા જે પાકું સરવૈયું કે કાચું સરવૈયું હોય, જેને આપણે સ્ટેટમેન્ટ કહીએ છીએ, એ થોડી ઊંધી અસરો દેખાડે. મીન્સ પહેલા જમા બાજુ આવી જાય છે પછી ઉધાર બાજુ. ચલો જમા બાજુ જોઈ લઈએ શું શું છે મૂડી દેવામાં. શરૂઆતની મૂડી, જે પહેલા તો મૂડી, શરૂઆતની મૂડી જે આપણે લઈને ધંધો શરૂ કર્યો હોય. મૂડીમાં વધારો, જો વચ્ચે પાછી કોઈ મૂડી લાયા હોય તો. મૂડી પર વ્યાજ, મૂડી ઉપર વ્યાજ મળ્યું હોય તો તે. અને ચોખ્ખો નફો, જો કીધું ને ચોખ્ખો નફો આવશે તે મૂડીમાં ઉમેરાઈ જશે. અને જો ચોખ્ખી ખોટ હશે તો જો અહીંયા છે, ભલે અહીંયા પ્લસ લખ્યું પણ આફ્ટર ઓલ આ બધો જ સરવાળો જે હોય છે ને એ મૂડીમાંથી બાદ થવામાં આવે છે, બાદ કરવામાં આવે છે. આખા ટોટલમાંથી આખો ટોટલ બાદ કરવામાં આવે છે. એટલે ઇન શોર્ટ ચોખ્ખી ખોટે બાદ થઈ જશે. હા, તો મૂડીમાંથી શું શું બાદ થશે? ઉપાડ પરનું વ્યાજ અને ચોખ્ખી ખોટ. આ ત્રણેય વસ્તુઓનો ટોટલ કરીને આ મૂડીનો જે ટોટલ આવે એમાંથી બાદ થઈ જશે અને પછી બહાર નોંધવામાં આવશે. સામાન્ય અનામતો, મૂડી અનામતો, અન્ય અનામતો, કારીગર અકસ્માત વળતર અનામત, રોકાણ વધઘટ ભંડોળ, બિનચાલુ જવાબદારીઓમાં બેંક પાસેથી લીધેલ લોન, અન્ય નાણાકીય સંસ્થાઓની લોન, બાંધી મુદતની થાપણો, સગા સંબંધી મિત્રો પાસેથી લીધેલી લોન અને ચાલુ જવાબદારીઓમાં બેંક ઓવરડ્રાફ્ટ અને પરચુરણ લેણદારો. હજુ આમાં વિગતો છે, આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું. પહેલા મિલકત લેણા બાજુ જોઈ લઈએ. બિનચાલુ મિલકતોમાં સ્થિર મિલકતો કે કાયમી મિલકતો, એમાં પાઘડી, જમીન, મકાન, પટ્ટે રાખેલ મિલકત. પટ્ટે રાખેલ મિલકત એટલે એવી મિલકત જેને આપણે અમુક વર્ષો માટે ભાડે લઈ લીધી છે અને એનો કરાર કરી દીધો છે. આવી મિલકતોને ભાડે પટ્ટે રાખેલી મિલકતો કહી શકાય, જે સરકાર પાસેથી પણ આપણે લઈ શકીએ છીએ અને કોઈ ખાનગી વ્યક્તિ પાસેથી પણ લઈ શકીએ છીએ. પછી છે યંત્રો, ફર્નિચર અને ફિટિંગ્સ, પેટર્ન્સ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, ઢોર ઢાખર, વાહનો, છૂટા ઓજારો, સરકારી જામીનગીરીઓમાં રોકાણ, પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ,
શેર, ડિબેન્ચર કે બોન્ડમાં રોકાણ, ચાલુ મિલકતોમાં, આખર સ્ટોક, પરચુરણ દેવાદારો, રોકડ સિલક, બેંક સિલક, સ્ટોક અને સ્પેર પાર્ટ, મળવા બાકી આવકો, લોન અને ધિરાણ, ધીરેલી લોન, લેણી હુંડીઓ વગેરે બાબતો આગળ જોઈશું. ચૂકવવા બાકી ખર્ચા, આ બધું મૂડી દેવા બાજુ છે. દેવી હુંડીઓ, ચૂકવવા બાકી ખર્ચા, અગાઉથી મળેલ આવકો, કારીગર નફા ભાગ ભંડોળ, કરવેરા જોગવાઈઓ અને પ્રોવિડન્ટ ફંડ. અને મિલકત લેણા બાજુ આવી જશે કર્મચારીઓને આપેલ લોન, ખરીદી માટે પેટે ચૂકવેલ એડવાન્સ રકમ, અગાઉથી ચૂકવેલ ખર્ચા, નહીં માંડી વાળેલ ખર્ચા અને નુકસાનમાં પ્રસારિત મહેસૂલી ખર્ચ. આ બંને બાજુનો સરવાળો થશે અને બંને બાજુનો સરવાળો સરખો આવે તો તમારો વાર્ષિક હિસાબનો દાખલો સાચો થયો છે એવું તમે ધારી શકો. અને હોવું જ જોઈએ, એવું જ થશે કે તમારો બંને પાકા સરવૈયાની બાજુઓનો સરવાળો ટેલી થઈ જશે, સરખો આવશે. હવે પાકા સરવૈયું આપણે જે બનાવીએ છીએ ને ટી આકારનું બનાવીએ છીએ. આપણે આમ બનાવીએ છીએ. થોડું આડું ગયું છે પણ તમે જોઈ લેજો. આ ઉધાર અને આ જમા, આવી રીતે બનાવીએ છીએ ખાતું. પછી એની અંદર આપણે આવી રીતે ભાગ પાડી દઈએ. આ ટી આકારનું ફોર્મેટ કહેવાય, બરોબર ને? પણ હવે છે ને એ નવું આઈ આકારનું આવે છે. આઈ આકારનું એટલે આ આઈ આકાર, આ આપણું ટી આકારનું હતું. આ આઈ આકારનું, આઈ આકારમાં કેવી રીતે હોય છે? સીધું સીધું જ હોય છે, આમ નોંધનું ફોર્મેટ હોય એ રીતે. પણ આમાં ત્રણ પેલા બધા રકમના ખાના ત્રણ આવેલા હોય છે અને આ રીતે બનાવવાનું હોય છે. આમાં ઉધાર જમા હોતું નથી. પહેલા બધી જ જમા બાજુઓ એટલે કે મૂડી દેવા બાજુ આવી જાય છે અને પછી મિલકત લેણા બાજુ આવે છે. એટલે આમાં ઉધાર કે જમા લખવાનું હોતું નથી. આ આઈ આકારનું છે. ચલો જોઈ લઈએ આપણે એ પણ. મોટા ભાગે તમારે આ એક્ઝામમાં બનાવવાનું નહીં થાય. આપણે સિમ્પલ જે છે ટી આકારનું એ જ બનાવવાનું થશે. પણ આ જ્યારે 12મામાં કંપનીના વાર્ષિક હિસાબ લખશો ત્યારે તમારે આ પ્રકારનું બનાવવાનું થશે, ટી આકાર, આઈ આકારનું. એમાં જોઈ લઈએ શ્રી ખાલી જગ્યાનું તારીખ ખાલી જગ્યાના રોજનું પાકું સરવૈયું. એમાં આપણે ઉપરથી જ જોઈ લઈશું માલિકીના ભંડોળમાં શરૂઆતની મૂડી, એમાંથી ઉપાડ અને ખોટ બાદ થશે. અનામત અને વધારો અહીંયા આવશે. પછી બિનચાલુ દેવાઓ, ત્યારબાદ ચાલુ જોગવાઈઓ, પછી આવશે મિલકતોમાં બિનચાલુ મિલકતોમાં કાયમી મિલકત, એમાં ઘસારો બાદ થશે. રોકાણો, ચાલુ મિલકતોમાં લોન અને ધિરાણ, અને ચાલુ મિલકતો લોન અને ધિરાણ. આ રીતનું હશે આઈ આકારનું. હવે આપણે થોડા હવાલા સમજી લઈએ. હવાલાના આધારે તમને ખ્યાલ આવશે કે કેવી રીતે વાર્ષિક હિસાબમાં એન્ટ્રીઝ કરવી, કેવી રીતે ત્રણે જે પત્રકો આપણે જોયા કે ખાતાઓ જોયા, નફા નુકસાન ખાતું, વેપાર ખાતું, પાકું સરવૈયું, એમાં કેવી રીતે આપણે નોંધ કરવી, કેવી રીતે એન્ટ્રીઝ કરવી એ જોવાની હશે. હવાલામાં તમને જે તે વસ્તુનું હવાલો આપેલો હોય એ વસ્તુમાં જ હવાલાની એન્ટ્રી કરવાની આવશે. બાકી તમારે કાચા સરવૈયામાં જોઈને સીધી પાકા સરવૈયામાં એન્ટ્રી કરી દેવાની હોય છે. કાચા સરવૈયાની ને પાકા સરવૈયાની બાકીઓ સેમ જ હોય છે, સીધી જ એન્ટ્રી કરવાની હોય. પણ તમને જે 4-5 હવાલાઓ આપેલા હોય એ 4-5 હવાલાઓને આધારે જો કંઈ ફેરફાર કરવાનો હોય તે જે તે 4-5 બાકીઓમાં જ ફેરફાર કરવાનો. અને આ આમનોંધ આમાં દર્શાવી છે. જો અહીંયા જે આમનોંધો દર્શાવી છે, જેમ કે આખર સ્ટોક છે, આખર સ્ટોકમાં ફેરફાર કીધો હોય તો આ આમનોંધોને પ્રમાણે આ આમનોંધના પ્રમાણે એમાં ફેરફાર કરવાનો થશે. બાકી તમારે બેઠી કાચા સરવૈયાની બાકીઓને પાકા સરવૈયામાં ઉતારવાની હોય છે. હવાલા આપણે ફટાફટ જોઈ લઈશું. આખર સ્ટોક, વેપાર ખાતાની જમા બાજુ, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. સ્ટેશનરી સ્ટોક, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, સ્ટેશનરી ખર્ચમાંથી બાદ, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. જાહેરાત સ્ટોક, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, જાહેરાત ખર્ચમાંથી બાદ, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. તાર ટપાલ સ્ટોક, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, તાર ટપાલ ખર્ચમાંથી બાદ, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. ચૂકવવા બાકી ખર્ચા, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, જે તે ખર્ચમાં ઉમેરવા, પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ.
અગાઉથી ચૂકવેલ ખર્ચા. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જે તે ખર્ચમાંથી બાદ પાકા સરવાયામાં મિલકત લેણા બાજુ. આપણે અગાઉથી ચૂકવ્યા છે એટલે જે તે ખર્ચમાં આપણે ગણીએ ખર્ચ તેમાંથી બાદ કરી દઈશું કે અગાઉ આપણે નાણાં આપી દીધા છે. મળવા બાકી આવક. નફા નુકસાન ખાતાની જમા બાજુ જે તે આવકમાં ઉમેરવા પાકા સરવાયામાં મિલકત લેણા બાજુ. અગાઉથી મળેલ આવક. નફા નુકસાન ખાતાની જમા બાજુ જે તે ખર્ચમાંથી બાદ પાકા સરવાયામાં મૂડી દેવા બાજુ. મિલકત પર ઘસારો. પાકા સરવાયામાં મિલકત લેણા બાજુ જે તે મિલકતમાંથી બાદ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ભાડે પટ્ટે રાખેલ મિલકત. પાકા સરવાયામાં મિલકત લેણા બાજુ જે તે મિલકતમાંથી બાદ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. મૂડી પર વ્યાજ. પાકા સરવાયામાં મૂડી દેવા બાજુ મૂડીમાં ઉમેરવા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ઉપાડ પર વ્યાજ. પાકા સરવાયામાં મૂડી દેવા બાજુ ઉપાડમાં ઉમેરવા અને નફા નુકસાન ખાતાની જમા બાજુ કારણ કે આવક છે. નહીં નોંધાયેલ ખરીદી. વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાં ઉમેરવા પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લેણદારમાં ઉમેરવા. નહીં નોંધાયેલ વેચાણ. વેપાર ખાતાની જમા બાજુ વેચાણમાં ઉમેરવા પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારમાં ઉમેરવા. ઘાલ ખાધ આપણે હમણાં જોઈ ગયા. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારમાંથી બાદ. ઘાલ ખાધ અનામત. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારમાંથી બાદ. દેવાદાર વટાવ અનામત. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અને પાકા સરવાયામાં મિલકત લેણા બાજુ દેવાદારમાંથી બાદ. દેવાદાર વટાવ અનામત એટલે આપણે વટાવ સમજી ગયા કે આપણે કોઈ પણ વસ્તુ ખરીદીએ, કોઈ પણ વ્યક્તિ આપણા ત્યાંથી કઈ વસ્તુ ખરીદે તે તેમાં આપણે એને વટાવ આપીએ છીએ કે એને છૂટ આપીએ છીએ નાણાંની. રોકડ વટાવ અને વેપારી વટાવ. તો એ જ રીતે આ દેવાદાર વટાવ છે. જેમ કે કોઈ દેવાદાર છે એના પાસેથી આપણે 5,000 રૂપિયા લેવાના, 5,000 ને 700 લેવાના છે. આપણે એને કહીએ કે તું 700 રૂપિયા ઉપરના ના આપ, તો ખાલી 5,000 તો આપી દે, તો મારો વ્યવહાર ક્લિયર થાય. તો એ જે આપણે ઓછા લઈએ છીએ ને પૈસા દેવાદારો પાસેથી એને દેવાદાર વટાવ કહે છે. અને દેવાદાર વટાવ માટે આપણે અમુક રકમ અનામત રાખેલી હોય છે કે આપણે આપવી જ પડશે. એટલે આપણે આપવી પડશે મીન્સ આપણે છૂટછાટ રાખીએ છીએ કે જો એટલા ના પણ આવે તો પણ આપણે હિસાબ લખી શકીએ. પછી લેણદાર વટાવ. જેમ આપણે વટાવ આપીએ છીએ દેવાદારોને એમ આપણા લેણદારો પણ આપણને વટાવ આપે છે. જેમ કે મારે કોઈને પૈસા આપવાના હોય તો એ મને એમ કે તું મને 100-200 ઓછા આપજે પણ મને આપી તો દે. રાઉન્ડ ફિગર કરીને હિસાબ તો ક્લિયર કર. તો એ છે લેણદાર વટાવ અનામત. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અને પાકા સરવાયામાં મૂડી દેવા બાજુ દેવાદાર. પાકા સરવાયામાં મૂડી દેવા બાજુ લેણદારમાંથી બાદ. અહીંયા દેવાદાર છે પણ લેણદાર આવશે. લેણદારમાંથી બાદ. પરચુરણમાં ખોટી નીકળેલ નોટ. પાકા સરવાયામાં મિલકત લેણા બાજુ રોકડ સિલકમાંથી બાદ. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. વરસાદમાં પલળેલ માલ. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ. વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. નમૂનાથી ગયેલ માલ. વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ધર્માદામાં આપેલ માલ. વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ચોરીથી ગયેલ માલ. વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. આ બધા જ વ્યવહારો સેમ છે. આટલા 4. મોટાભાગે શું થયું છે, આપણને માલ આપણો ગયો છે એટલે આપણી માલ જવાથી XYZ રીઝનોથી આ 4 રીઝનોથી માલ ગયો છે. માલ જાય એટલે ખરીદીમાંથી બાદ થાય અને નુકસાન થાય કારણ કે આપણે માલના પૈસા ચૂકવ્યા હોય ખરીદી ટાઈમે. તો એ નાણાંનું જે નુકસાન થયું પૈસાનું એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ઉધારાય. પછી આગમાં બળી ગયેલ માલ. આગમાં માલ બળી ગયો એટલે માલ ગયો એટલે ખરીદીમાંથી તો એ બાદ જ થશે વેપાર ખાતાની ઉધાર બાજુમાં. નફા નુકસાન ખાતામાં પણ એની નોંધ થશે પણ આગમાં જ્યારે માલ બળી જાય ત્યારે આપણે જો એનું પ્રીમિયમ ત્યારે એનું જો આપણે વીમો લીધો હોય તો એનું વીમા પ્રીમિયમ ભર્યું હોય અને એ વીમાના લીધે આપણને એનું રિટર્ન મળે, એનો દાવો મળે તો એ પાકા સરવાયામાં મિલકત લેણા બાજુ દાવા તરીકે. લેણા બાજુ કેમ? કારણ કે દાવો આપણને મળી ગયો છે એવું જરૂરી નથી. જો મળી ગયો હોય તો પછી એની નોંધ આવક તરીકે કરી દેવાની હોય છે. પણ જો એ ના મળ્યો હોય તો પછી આપણે લેવાના થાય છે, લેવાના થતા હોવાથી આપણે એને મિલકત લેણા બાજુ દાવા તરીકે દર્શાવીશું. ઉપાડથી ગયેલ માલ. પાકા સરવાયામાં મૂડી દેવા બાજુ ઉપાડવા ઉમેરવા અને વેપાર ખાતાની ઉધાર બાજુ
ખરીદીમાંથી બાદ. ચલો હવે આપણે લાસ્ટ આમ નોંધ જોઈએ. એમાં 4 એના વ્યવહારો છે. ઘણીવાર એવું થતું હોય છે કે આપણે ખોટી નોંધો કરી દેતા હોઈએ છીએ. ભૂલથી આપણી નોંધ ખોટી થઈ જાય તો આપણે એ ભૂલ સુધારવા માટેની નોંધ પણ કરવી પડે. જેવું આપણે આમ નોંધમાં શીખ્યા ભૂલ સુધારણા નોંધ. તો આપણી એ ભૂલો સુધારવા માટે ભૂલ સુધારણા નોંધ પણ કરવી પડે છે. અને એ જે વ્યવહારની સાચી એન્ટ્રી કરવાની હોય છે એ પણ કરવી પડે છે. એટલે ભૂલ સુધારણા નોંધમાં ડબલ એન્ટ્રી થતી હોય છે. ડબલ મીન્સ 4 એન્ટ્રી થતી હોય છે. 2 આમ નોંધ લખવાની હોય છે. એક ભૂલ સુધારણા નોંધ અને એક એની સાચી નોંધ. તો આપણે આમાં એ જ જોઈએ કે અંગત વપરાશથી ગયેલ માલની નોંધ વેચાણ તરીકે થઈ હોય ત્યારે શું કરવાનું. અંગત વપરાશથી માલ ગયો હોય એટલે ઉપાડ તરીકે ગયો હોય. ઉપાડ તરીકે માલ ગયો હોય એટલે ખરીદીમાંથી બાદ થશે માલ જાય એટલે. અને બીજું શું એની નોંધ થશે, ઉપાડમાં ઉમેરાશે. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ જ્યારે ઉપાડ હોય એમાં એ ઉમેરાશે. તેની સાચી નોંધ તો એ થશે પણ આપણે ભૂલ કરી છે, વેચાણ તરીકે કર્યું છે એટલે આપણે પેલા ભૂલ સુધારશું. વેચાણ કર્યું હોય એટલે વેચાણ તરીકે નોંધ થઈ હોય તો આપણે પહેલા એને વેપાર ખાતાની જમા બાજુ વેચાણમાંથી બાદ કરી દઈશું અને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારમાંથી બાદ કરી દઈશું. કારણ કે આપણને નાણાં મળ્યા નથી, વેચાણ થઈ ગયું છે તો આપણને એમ જ હોય ને કે ઉધાર વેચાણ થયું હશે તો એક આપણી એની નોંધ કેવી થઈ હશે, જે તે વ્યક્તિ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. દેવાદાર જ હોય હંમેશા એટલે આપણે XYZ વ્યક્તિનું નામ લખીએ કે દેવાદાર, જેને આપણને નાણાં આપ્યા નથી, ઉધાર ખરીદી કરી છે. તો એ દેવાદારની નોંધ થઈ, વેચાણની નોંધ થઈ. તો એક તો વેચાણમાંથી બાદ થશે પહેલા વેપાર ખાતામાં, પછી મિલકત લેણા બાજુ દેવાદારમાંથી બાદ થશે. આ બંનેમાંથી બાદ થઈ, ભૂલ સુધરી. હવે એની સાચી નોંધ થશે વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ઉપાડમાં ઉમેરવા. હવે તમને એમ થશે કે આ બધા હવાલાઓનું કરવાનું શું. તો પહેલા તો આપણે ખાતાઓ 3 પત્રકો સમજ્યા. તે પત્રકોના આધારે આપણને એટલું તો ખબર પડી કે કઈ બાકી કઈ જગ્યાએ આવે, લાઈક કઈ નોંધ કઈ જગ્યાએ, કઈ એન્ટ્રી ક્યાં કરવાની છે. હવે એ જે તે એન્ટ્રીમાં જો કોઈ હવાલા હોય, કોઈ એડજસ્ટમેન્ટ હોય તો એ આ આમ નોંધોના આધારે આપણે એને સુધારી શકીએ. આ બધી આમ નોંધોને હવાલા નોંધો કે હવાલા કહેવામાં આવે છે. આપણે આ હવાલા નોંધ પણ તૈયાર કરવાની થશે ને પછી એ હવાલા નોંધના આધારે એની એન્ટ્રીઝ પણ કરવાની થશે. આપણે જ્યારે પ્રેક્ટિકલ કોઈ સમ સમજીશું વાર્ષિક હિસાબનો ત્યારે આપણને ડિટેલમાં ખ્યાલ આવશે કે આપણે કઈ રીતે આ નોંધો કરવાની છે. આમ આ હવાલા પરથી આપણે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું આમ ત્રણેય પત્રકોમાં વિગતો આ હવાલાના આધારે ભરી શકીશું. હવે આ હવાલા અને પત્રકોના નમૂના આધારે આપણે વાર્ષિક હિસાબના દાખલાની ગણતરી કરી શકીશું. એટલે કરી શકીએ. આ ત્રણેય પત્રકોની નોંધો યાદ રાખવાની કે બાકીઓ યાદ રાખવાની, એન્ટ્રીઓ, અને પછી આ હવાલા યાદ રાખવાના. આના આધારે આપણે વાર્ષિક હિસાબના દાખલા ગણી શકીશું. હવે આપણે પ્રેક્ટિકલ સમ જ્યારે કરીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યારે આપણને વધારે ખ્યાલ આવશે કે કઈ રીતે એન્ટ્રી થશે. થેન્ક યુ સો મચ મને શાંતિથી સાંભળવા બદલ. આજે આપણે 26 હવાલાઓ શીખ્યા અને 3 પત્રકોના કે ત્રણેય ખાતાઓના નમૂનાઓ શીખ્યા. હું આશા રાખું છું કે આ ત્રણેય નમૂનાઓના આધારે અને હવાલાઓના આધારે તમે સારી રીતે વાર્ષિક હિસાબના દાખલા ગણી શકીશો. તમારો આભાર.